હું શિવા ઝાલા છું. હું પંચશીલ નગરનો લુખો છું. એમડીનો વેપારી છું. રીલ નહીં બનાવીશ, આજ પછી લુખાગીરી નહીં કરીશ, આવા સીન સપાટા નહીં કરું. આની હું માફી માંગુ છું. સોશિયલ મીડિયામાં રીલ્સો મૂકી સીન સપાટા કરનારા આ ટપોરીઓ, આ સિગરેટિયા દાદાઓએ આ શિવા ઝાલા જે પ્રકારે અત્યારે હાથ જોડી રહ્યા છે તે સીન અવશ્ય જોવો જોઈએ, કેમ કે આવનારા દિવસોમાં તેમનો પણ જ્યારે આ વિડીયો બને તે સમયે તેમના સ્ટેટસમાં તે પોતે જ આવો વિડીયો તેમનો જ મૂકી શકે અને તે સમયે પણ તે ભાઈ છે, દાદા છે કે બકરી છે તેનો નિર્ણય લોકોને કરવા દે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. આજકાલ અલગ અલગ થાણા વિસ્તારમાં જે પ્રકારે સોશિયલ મીડિયાના દાદા છે તે બિલાડીના ટોપના જેમ નીકળી રહ્યા છે અને તેને લઈને સતત ચર્ચાઓ પણ થતી રહેતી હોય છે કે શું આ મોટા ભાઈ છે, શું આ મોટા દાદાઓ છે. પરંતુ આ દાદાઓ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચે છે અને જ્યારે પોલીસ અધિકારી બાંકડો લગાવે છે તે સમયે તે બેસવાના વેતમાં પણ નથી રહેતા. તે એક સત્ય અને કડવી હકીકત હોય છે અને એવા 30 મારખા અને એવા ધુરંધર દાદાઓ છે તેના સીન પણ અમે જોયેલા છે કે જે પોલીસ સ્ટેશનમાં આ અધિકારીના ચેમ્બરમાં હાથ જોડતા હોય છે અને કહેતા હોય છે કે સાહેબ અમે તો દાદા નથી, અમે તો ભાઈ નથી, પરંતુ અમે તો પોલીસ મિત્ર છે. અને જે પ્રકારે સોશિયલ મીડિયાના આ દાદાઓ અત્યારે બિલાડીની ટોપના જેમ ફાટી નીકળ્યા છે અને તે વિસ્તારમાં ડર અને ભયનો માહોલ છે તે ઊભો કરવાનો પ્રયાસ કરતા હોય છે, તેમણે આ શિવા ઝાલા છે તેના સીન અવશ્ય એટલે જોવા જોઈએ કે આ શિવા ઝાલાને પણ એક આદત હતી કે સોશિયલ મીડિયામાં અલગ અલગ ભાઈઓ જે પ્રકારે આ શાબ્દિક શબ્દો બોલતા હોય છે, પિક્ચરો છે તેની રીલ્સ બનાવતા હોય છે, તેના સાથે તેમનો ફોટો જોડી દેતા હોય છે અને તે વિસ્તારના તે દાદા છે અને તેમના સમર્થકો, તેમના ફોલોવર્સો લાઈક પણ આપતા હોય છે, કોમેન્ટ પણ કરતા હોય છે અને તે વિસ્તારમાં તેમનો પ્રચાર પણ કરતા હોય છે કે ભાઈના તો મોટા કોન્ટેક્ટો છે, ભાઈના તો પોલીસ સાથે સંબંધ છે અને ભાઈના સાથે સંબંધ રાખશો તો પોલીસ તમને ધંધો પણ કરવા દેશે અને પોલીસ તમને પરેશાન પણ નહીં કરે. પરંતુ આ જ્યારે ભાઈને છે તે સાચુકલા પોલીસવાળા ઉઠાવી જાય છે તે સમયે આ ભાઈ છે તે ફફડી જતા હોય છે, કેમ કે તેમને ખબર હોય છે કે બાંકડો લાગ્યા બાદ કેવા પ્રકારની આ પોલીસ સર્વિસ કરતી હોય છે અને કેટલા દિવસ આ બાંકડાની સર્વિસ યાદ રહેતી હોય છે. અને આવી સર્વિસ અત્યારે શિવા ઝાલાની થઈ છે. તેણે એક વેપારી છે તેના પાસે પૈસાની માંગણી કરી હતી અને સુરત એસઓજીની ઝપાટે તે ચડી જાય છે. અત્યારે તે માફી પણ માંગી રહ્યો છે અને આવી ઘટના હવે આજે સોશિયલ મીડિયાના રીલ્સો થકી જે દાદાઓ કરી રહ્યા છે તેમની પણ બની રહી છે. અને જો તમને પણ સોશિયલ મીડિયામાં રીલ્સો થકી દાદા ડોન બનવાના અભરખા હોય તો ચોક્કસ તે રાખજો, પરંતુ જ્યારે તમારો વરઘોડો નીકળે તો તમારા મિત્રોને પણ કહેજો કે તેનો વિડીયો અવશ્ય બનાવે, જેથી કરીને તેની રીલ્સ મૂકે અને તેની લાઇક્સ અને કોમેન્ટ્સ પણ મળે અને તમે તમારા વિસ્તારના છવાયેલા એક દાદા પણ બનો. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.